હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અમે જઈ રહ્યા છે ટ્રેકિંગમાં અને સવારના 4 વાગ્યા છે. તો મળીએ આગળ વિડીયોમાં. ये हमारे डमरू बजाने वाले बाबा भंगिया ते के डमरू हाँ भाई हाँ भाई केवु છે हाँ तो खबर है मास्टर नहीं देखी करतो હાય ફ્રેન્ડ, અમે મિત્રો આવી ગયા છે ઇગતપુરી મ્યાનમાર ગેટ પાસે. તમે જોઈ રહ્યા છો અને અહીંયા ખૂબ સુંદર વાતાવરણ છે અને હાલ વરસાદ પણ ચાલી રહ્યો છે અને વરસાદની સાથે મિત્રો સાથે મજા લેતા છે. તો જોઈએ આગળ. जा गाड़ी आपको क्या बोले जा गाड़ी ये है आयुष माथे अल्लाह का फंदा बोलती हाँ पाले कौन है મિત્રો હાલ આ ઇગતપુરી પહોંચ્યા છે અને અહીંયા વરસાદ ભર્યું વાતાવરણ છે. ખૂબ સુંદર વાતાવરણમાં ઇગતપુરી અમે પહોંચી ગયા છે, પરંતુ વરસાદને લીધે અહીંયા અમે રોકાઈ ગયા છે. તો આજે છે મ્યાનમાર ગેટ છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર આ ગેટની રચના કરવામાં આવી છે. તમે ગેટ જોઈ શકો છો. ગેટ
ખૂબ સુંદર આ ગેટનો નજારો છે. ઘણા બધા મિત્રો અહીંયા ફરવા આવે છે અને એની એક્ઝેક્ટ પાછળ અમારો ટ્રેકિંગનો રસ્તો છે. તો હાલ અમે સૌ મિત્રો અહીંયા પહોંચી ગયા છે ઇગતપુરી. आता वाटायला पाहिजे की म्यानमारला गेलो होते तुम्ही हा ना. તો હાલ અહીંયા ખૂબ વરસાદ છે, તમે જોઈ શકો છો. ફૂલ વરસાદ. હાય ફ્રેન્ડ્સ, હું હાલ મ્યાનમાર પહોંચી ગયો છું, પરંતુ આજે ખૂબ જ વરસાદ છે અને વરસાદના કારણે તમે અહીંની વાતાવરણ જોઈ શકો છો. ખૂબ સુંદર વાતાવરણ. હવે ઇગતપુરીથી અમે જ્યારે મેઇન રોડ પર આવ્યા છે ત્યારે ખરેખર સુંદર વાતાવરણ જોવા જેવું છે. અને હવે જ્યાં અમારું ટ્રેકિંગનું સ્થાન છે એ સામે પહાડ દેખાય છે, ત્યાં હવે પહોંચવાના છે. ખૂબ સુંદર વાતાવરણ અને રસ્તો પણ મસ્ત છે, ગાડી ચલાવવાની પણ મજા આવે છે. તમે જોઈ શકો છો આ સાંજનું વાતાવરણ છે અને વરસાદ પણ આજે ખૂબ પડ્યો છે અને મિત્રો સાથે અહીં ફોટા પાડવા માટે ઊભા રહ્યા છે. તમે જોઈ શકો છો આ મારું ગ્રુપ છે આખું. હવે સામે જે દેખાય છે એ ટ્રેકિંગનું અમારો સ્થળ છે, એ પહાડ છે અને અહીં ઘણા બધા ટ્રેકિંગ કરનાર ગ્રુપ આવતા હોય છે. અને આ રોડ તમે જોઈ રહ્યા છો એ સીસી રોડ બનાવ્યા છે. સિંગલ રોડ છે પણ સારો રોડ છે. અને આ જે જગ્યા છે, જે ગામ છે મહારાષ્ટ્રનું, ત્યાં અમે પહોંચી ગયા છે અને મિત્રો સાથે સામાન બહાર કાઢી અને ટ્રેકિંગમાં જવાની શરૂઆત કરીએ છીએ. તમે ઉપર આકાશનું વાતાવરણ જોઈ શકો છો. અહીંયાથી અમે લગભગ 5 કિલોમીટર જેટલું ચાલીને જ્યાં ટ્રેકિંગનું સ્થળ છે ત્યાં પહોંચ્યા છે. કારણ કે એ જગ્યા એવી છે કે 4 વ્હીલ કે 2 વ્હીલ મૂકવાની જગ્યા નથી, એટલે આ જે ગામ હતું ત્યાંથી અમે આગળ નીકળ્યા છે. આ અમારું ગ્રુપ છે, બધા મિત્રો સાથે ચાલીને જઈ રહ્યા છે. અને આ જે બાજુમાં જગ્યા દેખાય છે ત્યાં અમે બીજા દિવસે આવ્યા, ત્યાં ક્રિકેટ રમતા હતા ત્યાંના સ્થાનિક યુવાનો. અને સાંજનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર આ વાતાવરણ છે અને વાતાવરણને આનંદ લેતા લેતા અમે આગળ વધી રહ્યા છીએ. આગળ વરસાદ પડ્યો હતો, પરંતુ જે જગ્યા પર હાલ અમે ચાલી રહ્યા છીએ ત્યાં ખૂબ ગરમી છે અને સાંજનો સમય છે. હવે જે ટ્રેકિંગનું સ્થાન છે, સામે જે દેખાય છે પહાડ, એ નજીક છે, પરંતુ બીજો કોઈ રસ્તો ન હોવાથી લગભગ 1-2 કિલોમીટર હજુ ચાલીને જવાનું છે. હવે ત્યાંથી આગળ નીકળતા ઉપર જવા માટે પાણીની જરૂર પડે છે, તો અહીંથી અમે પાણી ભર્યું છે પીવા માટે, રસોઈ કરવા માટેનું પાણી. કારણ કે પહાડી વિસ્તાર છે અને ત્યાંનું જે પાણી છે એ પાણી એકદમ ચોખ્ખું અને શુદ્ધ છે. જો અમારા મિત્રો છે એ ટ્યુબમાં પાણી ભરી રહ્યા છે અને હવે ટ્રેકિંગની શરૂઆત કરી છે. અને રસ્તામાં અમને આ એક ઘર મળ્યું છે જ્યાં
ત્યાંના સ્થાનિક લોકો રહે છે અને એમનું ઘર પણ આપણે જોઈશું કેવી પરિસ્થિતિમાં એ ત્યાં રહે છે. અમે અહીં પહોંચી ગયા છે. સાંજે લગભગ 6 વાગી ગયા છે અને ત્યાં અમે રોકાવાના સ્થળ પર પહોંચી ગયા છે અને મિત્રો સાથે વિચાર કરીને ત્યાં જ રોકાઈ ગયા છે. ટેન્ટ લગાવ્યા છે. આ અમારા મિત્ર છે અજય પટેલ. એ કામગીરી શરૂ થઈ ગઈ બનાવે છે રસોઈ. અમારા અજયભાઈ કાયમ માટે ખીચડી બનાવે છે. આ અંકુરભાઈ છે. લાલ મરચું મારી બેગમાં આવતું જા લાલ મરચું. હવે સવારનો સમય થઈ ગયો છે અને રાત્રે પણ ખૂબ વરસાદ હતો, પરંતુ ટેન્ટમાં વરસાદ ન લાગ્યો અને સવારે વહેલા 4 વાગે ઉઠીને ટ્રેકિંગમાં નીકળી ગયા હતા. હવે તમને હું બહારનું સવારનું દૃશ્ય બતાવીશ કે સૂરજના કિરણો જ્યાં પડે છે અને બહુ જલ્દી સવાર થઈ જાય છે અને તમે પ્રકાશ જોઈ શકો છો અને આજુબાજુનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો. ખૂબ સુંદર વાતાવરણ છે. આ સામે જે છે એ અમારો ટ્રેકિંગનો પહાડ છે. ત્યાંથી અમે ટ્રેકિંગ કરીને નીચે આવ્યા છે, આરામ કર્યો. હવે મિત્રો સાથે નાસ્તાની તૈયારી કરીશું. સવારમાં આ જગ્યા પર સ્નાન કરી અને આ અમારા ટેન્ટ લગાવ્યા છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અમે જે જગ્યા પર રોકાયા હતા એ આ જગ્યા છે. એ જગ્યાએ અમે રસોઈ પણ કરી હતી. સામે પહાડ દેખાય છે, એ અમારો ટ્રેકિંગનો રસ્તો હતો. આ જગ્યા પર અમે કર્યો હતો. રાત્રે ખૂબ વરસાદ હતો. હવે અહીંયા જે સ્થાનિક લોકો રહે છે એમના ઘર તમને બતાવીશ. હવે જે સામે દેખાય છે જગ્યા પર અમે રોકાયા હતા એમનું ઘર છે. કેવી પરિસ્થિતિમાં ત્યાંના સ્થાનિક લોકો રહે છે એ તમે જોઈ શકો છો. તમને હવે ત્યાં ડાયરેક્ટ એમના ઘરે જઈને એમના ઘરમાં કઈ રીતની વ્યવસ્થા છે, કઈ રીતે રહે છે, કઈ રીતે બળદ, ગાય, ભેંસ જે એમની પણ મુલાકાત લઈ આપણે ખ્યાલ આવશે કઈ પરિસ્થિતિમાં લોકો રહે છે. તમે જોઈ શકો છો. એમનું ઘરમાં લાઇટ પણ નથી અને ઉપર સોલાર મૂકી છે અને સોલારથી ઘરનો આકાર લાઇટ ચલાવે છે અને મોબાઈલ ચાર્જ કરે છે. રહેવાની રીત કઈ રીતની છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. આ એમનું ઘર છે. હા સાંગલા. હા ડુંગળા. હા આ એક ઘર છે. એમાં એક ઉંમરવાળા આઈ રહે છે. આ બીજું ઘર છે. તો યા તમે જોઈ શકો છો સોલાર છે ને, સોલારથી ફોન ચાર્જ કરે છે અને લાઇટ માટે એનો ઉપયોગ કરે છે. એમનું ઘર છે. આ છે બાથરૂમ એમનું અને આવી પરિસ્થિતિમાં રહે છે. તમે જોઈ શકો છો કોઈ લાઇટ નથી ને ઘરમાં મસ્ત ઠંડક રહે છે. આપ જોઈ રહ્યા છો સાબુ મૂકવાનું સ્ટેન્ડ બનાવ્યું છે. આ છે એમનું બાથરૂમ. હવે અહીંયા જે બાળકો છે એમના આ એમનો બેડ છે. આ ઘરની અંદર કેટલા બધા ટેકા આપવામાં આવ્યા છે અને આ ઘર છે એમનું. આ ડુંગળી તમે બનાવી છે डूंगरी? आपका खेत का है? नहीं तो બહાર से લાયે? બહાર से લાયે. અને કઈ રીતે એને રાખવામાં આવે છે આપ જોઈ શકો છો. लहसुन. क्या बोलते हैं उसको आप? लहसुन. लहसुन ही. हाँ. और जो आई है वो अभी खाना पका रहे हैं. आई क्या बना रहे हो? सब्जी. ये इसका किचन है और नमक डाल रहे हैं.
एक ही जगह से 2 चूल्हा है, आप देख सकते हो। हाँ। ये पूरा किचन आप देख सकते हो। ये क्या है? ये वाला सब्जी है। सब्जी खाना बनाता है उसका? ओ सेम। सींग जी, ये हमारे यहाँ भी होता है ऐसा। ये उस तरफ ये वाला, ये क्या है? ये गाय का गोटा। गाय उसमें रखते हो? हाँ। उसमें पानी नहीं आता इसमें? नहीं, बारिश हो तो कपड़ डाला है। ऊपर कपड़ डाला है। ओके, ये उसका घर है। वीडियो में बने रहे। मैं बाहर से आपको घर दिखाता हूँ, अंदर का दिखाया, अभी एक देख लो बाहर। सोलर लगाया है और ये दूसरा घर है। देखो घर के ऊपर सोलर लगा है सब। आई है कोई घर में? हाँ, कैसे हो? चांगला। ये है जो भाजी से, हाँ, भाजी बनाता है। भाजी हाँ, उसका सब्जी बनेगा, हाँ, सूखी। सूखी भाजी हाँ, जी। वो ये कहाँ पे होता है? कि थोड़ा लगा था ना, ऐसे मोटा जैसे पानी का क्या। ऊपर हाँ, पहाड़ पे हाँ, जी। तो ये सब्जी है, भाजी बोलते हैं उसको। हाँ, और वो पहाड़ पे होता है। देखो ऐसे किस तरह से ये सब यहाँ पे रहते हैं। ये उसका घर है। यहाँ भी, यहाँ पर તમે જોઈ શકો છો કાંદા લગાવ્યા છે। કઈ પરિસ્થિતિમાં રહે છે। हाँ, वो कैट भी है यहाँ पे, तो बिलाड़ी। वाह, क्या? चलो चलो। आंसू बनाव्યું છે તમે? हाँ, वो उसमें क्या रखा है? भजिया। भजिया। हाँ, અહીંયા પર એક ચૂલો છે અને એની સાથે 2 બનાવ્યા છે। આ એમની કેટ છે। એમને પણ વિડીયોમાં આવવું છે એટલે ભાગે છે જો। વાહ, क्या? वो यहाँ की कैथ है, वो पहाड़ी विस्तार में ऐसी कैथ होती है जी। हो ओके ओके, चलो कोई बात नहीं। देखो यहाँ की बिल्ली है जो इन लोगों के साथ रहती है यही घर में। मैंने उठा लिया उसको तो वो काटेगी मेरे ख्याल से, लेकिन वो भाग गई। देखो लो, वो ભાગી અંદર। તો આપ જોઈ રહ્યા છો તે એમનું ઘર છે, જે આ પહાડની એક્ઝેક્ટ નીચે એમના ઘર છે। એ ગાય અને ભેંસનો પણ ઉછેર કરે છે અને સાથે દૂધ ઉત્પાદન પણ કરે છે। અને આ ઘરની સાથે તમે આ પહાડ જોઈ શકો છો। મિત્રો, ઘરની બહાર જે વાતાવરણ પણ સુંદર છે, એમણે ગલગોટા વાવ્યા છે। આ જે પીળા કલરના ફૂલના છોડ દેખાય છે એમાંથી એ લોકો તેલ બનાવવા માટેનો ઉપયોગ કરે છે। આ જે જગ્યા છે, સવારનું વાતાવરણ છે। અમે ટ્રેકિંગ પૂર્ણ કરી નીચે આવ્યા, નાસ્તો બનાવ્યો અને પછી આ ચારે બાજુનું દૃશ્ય તમને નજર આવે છે। મિત્રો દ્વારા નાસ્તો તૈયાર કરી રહ્યા છે।
આ જે છે સરસવ, આ એમનું ખેતર છે અને ખેતર આ જે છોડ દેખાય છે એના બીજમાંથી ત્યાંના જે સ્થાનિક છે એ તેલ એમાંથી કરે છે. એમનો પરિચય મેળવ્યો અને એમણે વાત કરી હતી કે શું છે આ વસ્તુ, ત્યારે એમણે કીધું કે આમાંથી તેલ નીકળે છે. હવે ટ્રેકિંગમાં ઉપર ગયા પછીનું આ દૃશ્ય છે, જે લગભગ 4 કલાકનું ટ્રેકિંગ ઉપર છે. આ ઉપરનો નજારો છે. આ કુંડ છે, રાજા મહારાજા રહેતા હતા એ સમયની આ કુંડ છે. ત્યાં 4 કુંડ છે ઉપર અને ખૂબ સુંદર પાણી, કાયમ માટે પાણી રહે છે ત્યાં. કહેવાય છે કે આ કુંડ જ્યારથી બની છે ત્યારથી આજ સુધી ખાલી નથી થઈ. ખૂબ સુંદર વાતાવરણ. આ ડાયરેક્ટ ઉપરનું દૃશ્ય છે, જે અમે 4 કલાક ટ્રેકિંગ કરીને ઉપર આવ્યા પછીનું આ દૃશ્ય છે. આ કુંડનું પાણી છે. અને ઉપર એક નાનું શિવલિંગ પર બનાવવામાં આવ્યું છે. એ જ્યારે કુંડ બની હતી એ સમયની આ શિવલિંગ છે અને એના દર્શન માટે જે ટ્રેકિંગ કરે છે એ બધા અહીંયા આવે છે. આ જે પહાડ છે એની બાજુમાં આ શિવલિંગ તમે જોઈ શકો છો. બાજુમાં બીજા 2 પહાડ છે, એનું નામ છે અલંગ મલંગ પહાડ. એટલે જે અહીંયા ટ્રેકિંગ કરવા માટે આવે છે એ અલંગ મલંગ ટ્રેકિંગ પૂર્ણ કર્યા પછી આ પહાડ પર આવે છે અને અહીંયા આ શિવલિંગના દર્શન કરે છે. અને શિવલિંગની બંને બાજુ એ કુંડ તમને દેખાય છે, કારણ કે આ વરસાદ પડ્યો હતો એટલે ઉપર પાણી હાલ શિવલિંગ પાસે આપણને નજર પડે છે. ઉપર વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ છે અને ઠંડી પણ લાગે છે. ઘણા મિત્રો આ કુંડમાં સ્નાન કરે છે અને એવું કહેવાય છે કે વરસાદ પડે છે ત્યારે જે અહીં શિવલિંગ છે અને શિવલિંગને અડીને પાણી આ કુંડમાં જાય છે. એટલે પવિત્ર પાણી, એટલે કે જે કુંડમાં પાણી છે એ સ્વચ્છ અને સુંદર પવિત્ર પાણી છે. એનું સ્નાન કરવું જરૂરી છે. સામે જે બધા પહાડ દેખાય છે એ બધા પહાડ ખૂબ સુંદર છે. ઉપર આકાશમાં વાતાવરણ પણ ખુલ્લું થઈ ગયું છે અને રાત્રે ખૂબ વરસાદ પડ્યો હતો. હાલ સૂરજ દાદા આપણને દર્શન આપી રહ્યા છે અને વહેલા સવારે અંધારું હતું ને ધુમ્મસ પણ હતું, પરંતુ સ્થાનિક જે મિત્ર હતા એમની મદદથી ઉપર પહોંચ્યા છે. અને કદાચ આવવાનું થાય તમારે ત્યારે અહીં આવવા માટે ગાઈડની જરૂર પડે છે. ફરજિયાત ગાઈડ તમારે લેવો જ પડે, કારણ કે કદાચ દિવસના પણ તમે ટ્રેકિંગ શરૂ કરો તો પણ રસ્તો ખબર પડે એમ નથી. અને આ નાઇટમાં અમે જ્યાં રોકાયા હતા ત્યાં મિત્રો દ્વારા ફાસ્ટ વિડીયો બનાવીને ટ્રેકિંગ માટે જે સામાન હોય છે, પહેલાં તો ટેન્ટ લગાવે છે અને 3 મિત્રો ટેન્ટ લગાવે છે અને 4 મિત્રો રસોઈની તૈયારી કરે છે. લગભગ અમે બધી જ જગ્યા પર જ્યાં ટ્રેકિંગમાં જઈએ છીએ ત્યારે એક મિત્રને આ વિડીયોનો ખૂબ શોખ છે કે ટેન્ટ જ્યારે લગાવે છે ત્યારે ફાસ્ટ વિડીયો બનાવવાની મજા કંઈક અલગ હોય છે.
અને ટ્રેકિંગમાં જઈએ છીએ ત્યારે ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે આપણે ફરજિયાત સાથે લઈને જવી પડતી હોય છે. ટોર્ચ છે, જરૂરિયાત દવા, પાણી અને હલકો ખોરાક. અને અમારું જે ગ્રુપ છે મિત્રો, અમારા ગ્રુપમાં બધાએ અલગ અલગ વસ્તુઓ નક્કી કરી હોય છે, પણ મારે ઘરેથી લાવવાની હોય છે. અને નાના સ્ટવ હોય છે, લગભગ 200 ગ્રામ 250 ગ્રામનો સ્ટવ હોય છે, અને ગેસની નાની બોટલ હોય છે કે જે બોટલથી એક સમયની રસોઈ અને એક ટાઈમની ચા બની જાય છે. એટલે આ જમીને બેઠા છે. હવે આ જે ભાઈ ઊભા છે બાજુમાં, એમની પાસે અમે માહિતી મેળવી છે અને ભાઈ રસ્તો બતાવે છે. અને એમના ભાઈ જે અમારી સાથે ગાઈડમાં આવે છે, पहले आप पे हो गई है वहाँ से ऐसे जाने का, तो ऊपर जाने के लिए जातो का आएगा साथ में आएगा. हाँ अच्छा साथ में आएगा. બધું ફરમ ચારે બાજુ किती जेवण जेला असतं माझे मग चढपार मग तिथून वाट आहे बा तिथून सरळ वाट आहे. वो टेकरी है ना, टेकरी. हा ते टेकली पासून गेला तिथून एकच वाट आहे डायरेक्ट. मग तिथून आहे ना सरळ रस्ता जाणार आहे तिथपर्यंत. ती दारा दिसते ना तिथे. मग तिथून सरळ वर मग तिथून वाटच नाही दुसरी. तो वो टेकरी तक आएगा वो भैया, जायचं का? हा टेकरी तक. तिथं जातो ऊपर टकाना तो ऊपर टका चल बिल बैठ रहा ना तिकडून अंतर राहील ना. तो जाते हैं आप लोग, वो किसी के साथ जाते हो ऐसे? कितने लेते हो? कितने पैसे लेते हो? पैसे अंकावडच येतो, जेवून जातो मध्ये. स्टॉप कर दे. उधर ही मुकाम करो ना, इधर ऊपर ये दिख रहा है वो. हाँ उधर बहुत पानी है. અને હવે અહીંથી નીકળવાનો સમય થયો છે, ત્યારે અમે અમારો સામાન, ટેન્ટ, રસોઈનો સામાન બધું લઈને નીકળવાની તૈયારી કરી રહ્યા છે. અને રિટર્નમાં ફરી જ્યારે પાણીની જરૂર પડે છે ત્યારે બધા મિત્રો વચ્ચે પાણીની ટ્યુબ છે જે સ્પેશિયલ ટ્રેકિંગમાં જાય છે એના માટેની હોય છે. પાણી તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું છે, એકદમ શુદ્ધ પાણી છે. અને મારા મિત્ર અંકુરભાઈ પાણી ભરી રહ્યા છે. અને અંકુરભાઈ જે છે એમની પાસે જે કીટ છે એ સ્પેશિયલ પાણી માટેની છે, પણ ઘણા વખતથી લગભગ 6-7 વર્ષથી અમે ઉપયોગ કરતા છે, તો આ વખતે એમાં પંચર થઈ ગયું છે. એટલે જતી વખતે તો પાણી લઈ ગયા હતા, પરંતુ પૂરું થઈ ગયું હતું. મિત્રો અમે રિટર્ન થતા છે, થાકીને લોટપોટ થઈ ગયા છે. એટલે બધા મિત્રોનું મૂડ થોડું ઉદાસ ચહેરા દેખાય છે. बाय. અને હવે થોડો રેસ્ટ, કારણ કે પહાડી વિસ્તાર છે, ગાડી ચલાવવાનું પણ અઘરું પડે છે. જમરૂખ ખાતા છે, ભૂખ પણ લાગી છે. અને આ એક જગ્યા છે, મોટું ઝાડ છે, એની નીચે એક નદી વહી રહી છે બાજુમાં, અને ત્યાં બંધ બાંધવામાં આવ્યો છે. મિત્રો દ્વારા મજાક કરવામાં આવી રહી છે, મજા લે છે કે આ ઝાડ પરથી જમરૂખ તોડીને અમે ખાઈએ છીએ. આનંદ કરતાં કરતાં મિત્રો સાથે મજા આવે છે. આ હાઈવે છે, રોડ, એની નીચેનો નદી કિનારો છે, ત્યાં આ ધોધ છે નાનો, એ ડેમ બનાવવામાં આવ્યો છે. અને ત્યાં મિત્રો સાથે હરવાસની પર મારી રહ્યા છે. હવે અહીંયા નાસ્તો કર્યો છે જમરૂખનો, અને પછી આગળ જવા નીકળીએ છીએ.
આ મહારાષ્ટ્રનો એક ડેમ છે, ભાવલી ડેમ. બહુ પ્રખ્યાત ડેમ છે. અહીં ઘણા બધા મિત્રો ફરવા માટે આવતા હોય છે, ખાસ કરીને ચોમાસાના સમયે. ગુડ મોર્નિંગ. અમે મિત્રો આજે ટ્રેકિંગમાં ગયા હતા અને અમારો ટ્રેકિંગ પૂરો થયો છે અને રિટર્ન આવતા આ તમે જોઈ શકો છો ભાવલી ડેમ છે, મહારાષ્ટ્રનો ખૂબ પ્રખ્યાત છે અને અહીં ઘણા બધા ટુરિસ્ટ ફરવા માટે આવે છે. તો એનો નજારો તમે જોઈ શકો છો. આ ભાવલી ડેમ છે અને ખાસ કરીને ચોમાસામાં બાઇક રાઇડ માટે અહીંયા ઘણા બધા બાઇક રાઇડર આવતા હોય છે. એમાંથી અમે પણ આવીએ છીએ અહીંયા અને આજે પબ્લિક ઓછું છે એટલે અમે અહીંયા આવ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો એ પર્વત જે છે ત્યાં અમે ટ્રેકિંગ કરીને આવ્યા છે અને ત્યાંથી રિટર્ન થઈએ છીએ. હવે અહીંથી મિત્રો એવું કહે છે કે ત્રંબકેશ્વર દર્શન કરી આવીએ અને સાથે ફરતા ફરતા નીકળ્યા છે. તો આ છે મહારાષ્ટ્રનો ભાવલી ડેમ, જે તમે જોઈ શકો છો. ખૂબ સુંદર છે અને એકવાર જોવા જેવો છે. થેન્ક યુ. ચલ. આ જે રસ્તો છે તમે જોઈ રહ્યા છો એ નીચે ઉતરવા માટેનો રસ્તો છે. નીચે પણ તમે જોઈ શકો છો કેટલા હાઈટ પર છે અને કદાચ વરસાદના કારણે પગ લપસી જાય તો હાનિકારક છે, નુકસાન પણ કરે છે. એટલે સ્પોર્ટના શૂઝ અથવા ટ્રેકિંગ માટેના શૂઝ એ ફરજિયાત પહેરવા પડે છે. એક મિત્ર છે ચંપલ પહેરીને આવ્યા હતા પરંતુ એડજસ્ટ થઈ ગયું હતું. હવે આગળ જતા છે અમે. જે ભાવલી ડેમ છે અને ત્યાંથી આગળ જતાં એક ધોધ છે. હમણાં તો વરસાદનું વાતાવરણ નથી એટલે આ જે ધોધ છે ત્યાંથી અમે ફોટો પડાવીને આગળ નીકળ્યા છે અને આ ત્યાંનું ગામ છે જ્યાં અમે ટ્રેકિંગ કરીને આવ્યા છે. એ ગામની અંદર મહારાષ્ટ્ર છે. આ પ્રકારના ઘરો જોવા મળે છે, ખૂબ સુંદર. ને ઘરમાં મસ્ત ઠંડક હોય છે. રસ્તામાં આવતા આ એક નાની દુકાન છે જ્યાં કાકડી, ડ્રેગન ફ્રૂટ જેવા મોસંબી છે અને મિત્રો ચા પીવાની ઈચ્છા થઈ હતી તો વચ્ચે લગભગ 2-2.5 કલાકના ડ્રાઇવિંગ બાદ ચા નાસ્તો કરવા માટે ઊભા છે. બધા મિત્રો સાથે અહીંયા ફોટો લીધો છે. હવે અમે આવી ગયા છે ત્રંબકેશ્વર મહાદેવ દાદાના દર્શન માટે, કારણ કે ત્યાંથી જ્યાં ટ્રેકિંગ હતું અમારું ત્યાંથી માત્ર 23 કિલોમીટરનો રસ્તો હતો. મિત્રોએ વાત કરી કે આપણે ત્રંબકેશ્વર મહાદેવ દાદાના દર્શન કરી આવીએ અને રજાના દિવસો છે, વેકેશન છે એટલે અહીંયા ઘણી મોટી લાઈન છે. તમે જોઈ શકો છો આ જે મેઇન ગેટ છે ત્યાંથી અમે આગળ જઈ રહ્યા છીએ. અમે પાસ માટે પણ લાઈન છે અને દર્શન માટે પણ ઘણી મોટી લાઈન છે. આખી લાઈન છે. જે મંદિર છે એની બાજુમાં પણ મોટા મોટા પહાડ છે. આ બજારમાં ઘણી બધી દુકાનો છે. મેઇન ગેટ છે મંદિરનું, અહીંયાથી પણ દર્શન કરી શકાય છે. મંદિર છે, મંદિરની બહારથી વિડીયો લીધું છે. અને
અહીંયા અમે હવે કુંડ પાસે જઈ રહ્યા છે. એવું કહેવાય છે કે પહેલાં કુંડ છે એમાં સ્નાન કરવાનું છે અને સ્નાન કર્યા બાદ પવિત્ર થઈ અને પછી ત્યાં મંદિરમાં દર્શન કરવા માટે જવાનું હોય છે. અને સૌ મિત્રો સૌ પ્રથમ તો અહીંયા કુંડ પાસે આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા ભાવિક ભક્તો સ્નાન કરે છે અને સ્નાન કર્યા બાદ પછી મંદિરના દર્શન માટે જતા હોય છે. તો અમે પણ આવી ગયા છે ત્યાં. સ્નાન નથી કર્યું પણ હાથ પગ ધોઈને મિત્રો સાથે દર્શન માટે અહીંયાથી નીકળી ગયા છે.